તો કેમ છો બધા? મજામાં મજામાં જ હશો. બે આજ કેટલા ટાઈમ ભાઈ ભરીને બ્લોગ બનાવીએ. તો અહીંયા જો પિંકી છે એ ખાવાનું બનાવે છે. અને આજે અમે ઘરમાં રહીએ છીએ. ઘર આ મારી મમ્મી છે, એમને કંઈક કામ છે તે જોવે છે. અને આપણા ભાઈ પુલુભા આવ્યા છે, ત્યાં જઈ ગયો આમ. તો ભાઈ તમને બતાવીએ આગળ ઘરનું કામ કેવી રીતના ચાલે ત્યાં સુધી તો કન્ટિન્યુ. તો આપણી આ ઈટાજીને એવું પડ્યું છે. આ સીડીની ઉપર પહેલાં બની ગયું હતું. જો તમને સીડી બતાવી દેવી. સીડીની ઉપર પહેલાં બનાવી દીધું હતું. અહીંયા આ ધાબાનું કામકાજ ચાલે છે. અંદર જો માલ બનાવવાનું ચાલે છે. અહીંયાથી તમને હવે ઉપર ચડવી છે. અહીંયા આવીને બતાવી કે ઉપર નીચે એવું લાગે છે. જો આ સીડી કમ્પ્લેટ આગળ અહીંયા ચણી લીધું આ રીતે. અને આજે નીચે એ બાથરૂમને એવું છે. અને આગળ જો ઓલા આ ઉપર ચડ્યા છે ખુઈ છે, અમારે કામ ચાલે. અહીંયા વાટા ભરવાના છે, એ આજે જ કામ લીધું છે. અહીંયા નીચે કામ ચાલુ છે. અને આગળ અહીંયા જે આ બનાવવાનું હતું આ રીતે સજ્જું કર્યું છે. અને અહીંયા આગળ આ રીતે બધું થઈ ગયું. તો ઉપરથી આ રીતનું લાગે છે. હા, મેં પેલા રૂમમાં બારી મૂકવાની હતી મૂકી છે. અને અહીંયા પણ એ રીતનું છે. આ જુઓ નીચે બધું કામ ચાલુ ને એક દિવાલ હવે અહીંયા લેવાની છે. આ નીચે પાયો કાઢીને રાખ્યો આપણા કારીગર હોય. અને આ પાણી માટે ઓલું ડ્રમ છે, જો ઉપરથી આ રીતે લાગે. હવે આની ઉપર સીધું તાબુ જ આવી જાય, બીજું કંઈ છે નહીં. તો પછી જવી તમને નીચે જઈને બધું બતાવીએ. ત્યાં સુધીને બન્યા રહ્યો કન્ટિન્યુ. હવે જુઓ અહીંયાથી ઉપરથી બધું બતાવીએ. આ સાઈડ જો બધું કેવું લાગે કમ્પ્લેટ. આ અમારો વાહ છે. અહીંયા સામે જે આ મકાન થયું મેળીવાળું અહીંયા આપણે રહેવી. અને અહીંયા જે મારા બાપુને છે એમનું બીજું મકાન અહીંયા છે. અને અનિલ એમનું છે, એમના ટ્રેક્ટર 4x4. આ એક બારી છે એ મૂકવાની છે. અને અહીંયા આ રીતે. અને ભાઈ કારીગર આપણા કડિયા છે. અને અહીંયા માલ બનાવવાનું ચાલે છે. આગળ ઓલા કણ વાટા પડે. તો હવે નીચે ઉતરી જવી અને તમને કંઈ બતાવી. અહીંયા જો આ મારું બાપુનું મકાન હતું, ત્યાં આ રીતે સાઈડમાં કમ્પ્લીટ સેટ કરી નાખ્યું છે. આજે બાકી અહીંયા કાઢી નાખ્યા હતા નરિયાને એવું સાઈડમાં મૂકી દીધું હતું. હવે કમ્પ્લીટ કરી નાખ્યું. અહીં તમને સીડી બતાવી દેવી. જો સીડી આ રીતે કમ્પ્લીટ થઈ જઈ. ઇટારીઓ હવે આટલી બધી છે. આ ઇટારીઓ ભાઈ જો ફોલો આવ્યો હોય એ પણ બેઠો હોય, મોઢું બોઢું તો વગર આવ્યો હોય. તો ભાઈ તમને જઈએ અને બતાવીએ ત્યાં સુધી તો કન્ટિન્યુ. આ બાથરૂમ છે અને આ રીવી સંડાસ બનાવ્યું. એનું તાબુ ભાઈ કમ્પ્લીટ ઉપર થઈ ગયું હોય. અને અહીંયા હવે આ બે રૂમ નહીં અને આ બધા દાડિયા નહીં, આપણા બધા ઘરના જ છે. અને આ રહ્યા કારીગર. કારીગર શું કહેવું તમારે? કામ કેવું ચાલે? દાડિયા નહીં ઘરના, પણ તો પૈસા તો ટાઈમ થાય એટલે માગશે. જેવી ગરમી જેવી આજ ગરમી બહુ ગરમી આખી ડોંટી ભરાણી અને અહીંયા જો ઉપર આ રીતે થઈ ગયું હોય. અને આ રસોડાનો પ્લાન છે. અહીંયા રસોડું બનશે. આમે જો અહીંયા આ બારી રાખીએ. અને આ રીતની જે આ સામે બારી રહી એવી એક અહીંયા બારી આવશે વચ્ચે. અને અહીંયા એક આવશે. અને અહીંયા આ રૂમ કમ્પ્લીટ થઈ ગયો છે. આ જોડેવાળો જો અહીંયા એક આ બારી અને આ ઉપર. હવે આની પર સીધું તાબુ જ આવશે. આ સાઈડે થઈ જાય દિવાલ કમ્પ્લીટ. આ બીજું જોઈ બાકી બરાબર. અહીંયા સાદલી છે આટલેથી આથી અહીંયા સાદલી. આ બીજું બધું બાકી છે. અહીંયા સાદલી નહીં. ને એક રસોડામાં છે ખાલી. રસોડામાં એક માપસરની છે એવો આમે રહીએ. અને એક આમ રહીએ. આટલી સાદલી. અને જુઓ ભાઈ આ પાયો કરવાનો, એની અંદર માલ નાખે આ રીતે. માલ નાખીને કમ્પ્લીટ કરી નાખશે. જો કામ ચાલે કમ્પ્લીટ. આ રૂમમાં પણ તમને બતાવી દઉં અંદર જઈને. આ રૂમમાં કંઈ સાદલી બાદલી રાખી નહીં, ડાયરેક્ટ જ રાખી હોય જો. અને આ દિવાલ અત્યારે હાલ જ ચણી તાજી. અને આ એક ટાંકું છે અંદર રૂમમાં. અને બીજું આ રહ્યું ને અહીંયા બારી છે. આ સાઈડ દરવાજો આવી જાય એટલે બારી રાખી નહીં. અને આપણે બહાર તો બીજું આ જોયેલું જ છે. જુઓ સામે રેત છે અને પાછળ કપચી. એટલે બીજું કંઈ મટીરિયલ લાવવાની જરૂર નહીં. હરિયા લાવવાના છે ઉપરના હરિયા જે પડ્યા એટલે. અને બીજા ધાબાના બધા લાવવાના. તમે બન્યા રહ્યો કન્ટિન્યુ. તમને બતાવીએ ઓલા જે પથ્થરનું ચણતર લેવાનું તો જે રીતના લે એ.
તો આ રીતે પથરા મૂકીને પથ્થરનું ચણતર લે. આ એક જ થર લેવાનું હોય ને પછી બીજું રહ્યું ને પછી ઉપર ઇટારીનું લેવાનું આ રીતે. ને આપણે પથ્થર તો ભાઈ જૂના પડ્યા હતા એ જ લાવે છે. આ જો આ પડ્યા હતા પહેલાંના એ પથ્થર લાવે છે અહીંયાથી લઈને અહીંયા આપશે અને આ રીતે અંદર અને આવી ગયા. શું લેવું છે ચમ? જો આ પથ્થર આવી રીતે મૂકી દેવાના છે અને એ રીતે પછી આખો એક થર થઈ જાય અને પછી ઉપર ઇટારીનું ચણતર લેવાનું. હા, ઉપર રસોડાનું બાયણું ગોળ બનાવવાનું છે. કારીગર હા ભાઈ આ જો મકાન માલિક છે. અને જો ભાઈ કામ કરવાનું જો તમે આખું શર્ટ પલરી ગયું છે, ગરમી બહુ છે અને કામ તો તોય ચાલુ જ રાખી. જો આપણે હજુ તો ઘર બની નહીં, માણ રહેવાય આવી જાય ચકન ચકી. જુઓ આ પથ્થર આ રીતે ગોઠવવાના છે, ચાલુ જ છે જુઓ ગોઠવે. અને આગળથી ઓલ બાજુથી લાવે છે. અહીંયા પાણીનું રાખ્યું છે. જો પાણી હવે ગરમી બહુ છે અને આ રીતે માલ પણ બનાવ્યો છે. આ જો પથ્થરનું કામ ચાલુ, પથ્થર આ રીતે ગોઠવે છે અને એક મકાન માલિક આમ જાય રહ્યા બીજા. એ તો ખાલી આંટો મારવા જ આવે છે, એ બહુ આઈ નહીં રહેતા. અને જુઓ ભાઈ કામ કેવું ચાલે જોરશોરથી. તો ભાઈ આટલું થઈ જાય પછી તમને બતાવીએ કે આની ઉપર જે રીતે માલ નાખે છે, જેવી રીતના કરે છે ત્યાં સુધી રહો કન્ટિન્યુ. તો ભાઈ હવે પથ્થર તો કમ્પ્લીટ ગોઠવી દીધા છે. અહીંયા ડાયરેક્ટ માલ આ રીતે નાખવાનો હોય અને પછી એની ઉપર ડાયરેક્ટ ઇટારીનું ચણતર આવી જશે. જુઓ આ માલ ના ભાઈ સામાન લેલું પમેડો. જો આ રીતે આ જે બીજી ઇટારીને એવું છે એ જે જગ્યા રહી હોય એ નાખવું પડે તો એ નાખે. કમ્પ્લીટ માલ આ રીતે નાખી દેશે. જો આ રીતે પાગીને બધું કમ્પ્લીટ સેટ કરવાનું છે એટલે અંદર ઉતરી જાય રોડા એટલે પછી કમ્પ્લીટ રહે. જુઓ ભાઈ આ માલ બનાવી નાખેલો બધો કમ્પ્લીટ. નીરુ તાહી ઇટારી લાવે. જો નીરુ આ રીતે કમ્પ્લીટ માલ નાખીને બૂર દીધું છે અને હવે આની ઉપર ઇટારીનું ચણતર લેવાનું. તો ભાઈ કામ કરાવવું હોય તમારે તો ભાઈ મળજો, કોન્ટેક્ટમાં DM કરજો, ડાયરેક્ટ આવી જાય કામ કરવા. નીરુ ઇટારી લા અત્યારે બહુ કામ વધારે છે. પછી દિવાળી પછી કહેજો તમે તો કામ હોય તો. કામ એવું હવે પ્લાસ્ટરનો ક્રેઝ આવ્યો છે, નકર પ્લાસ્ટર જ કરવાના છે. ટ્રેન્ડમાં ચાલે છે પ્લાસ્ટર. સીડો તો એટલે નીરુ મોટર ચાલુ કર. જો ભાઈ આપણે ત્યાં મોટર છે સામે, અહીંયાથી ચાલુ કરશે એટલે પાણી આવી જશે. જો મોટર ચાલુ થઈ છે. હવે પાણી ત્યાં તમે ધોકર આવે, આપણે ઓલું વાલ્યુ બનાવેલું હોય ત્યાંનું પાણી આવે. જુઓ આવી જાય ને કમ્પ્લીટ પાણી તો મસ્ત આવે હે. પીવા લાયક નહીં પણ અસલ હે પાણી. કૂવા નજીક છે એટલે બાકી પીવા લાયક છે. જો આ રીતે અંદર બધો માલ જવા દેવાનો. ના અમારે બહુ ઠંડુ પડે છે પાણી, નવાતું છે નહીં. એકવાર હું નાયા તો માદો પડી જતો એક જ દાડામાં. જો કારીગરે ખાલી એક દાડો નાયા હતા એમાં તો એ બીમાર થઈ ગયા હતા. ગોરીઓ લઈ લઈને કામ ચાલુ રાખ્યું પણ ચાલુ રાખ્યું, કામ બંધ થવા દીધું નહીં. અને જો અમારા ખાટલાના કારીગર આવ્યા નવા, ખાટલો રિપેર કરવાનું ચાલે. જુઓ મારી મમ્મી છે એ જોવાતું નહીં કે કોઈ કરતું નહીં એટલે એને હવે જાતે કરવું પડશે. દેખાય જો કમ્પ્લીટ બનાવે છે ખાટલો. અને તમે કોઈને ખાટલો ભરાવરાવો હોય તો કહેવરાવજો, ખાટલો ભરાવવાનું કામ ચાલે જ છે. જો માલ આ રીતે અંદર બધો જતો રહે. જો હજુ આની પર બીજો માલ નાખવો પડશે એટલે જો આ રીતે માલ નાખ્યો એટલે બીજો જે માલ અંદર જતો રહે તો એ પછી બીજો ઉપર રહી જાય. બીજો માલ ઓલો અંદર થાય ને એના પાણીનો ફુવારો તમે જુઓ ચેવો જાય કમ્પ્લીટ. ઠંડુ પાણી છે એવું બહુ મસ્ત. જુઓ
આ બીજો માલ નાખી દીધો. જેટલો જવાનો તો બીજો અંદર જતો ને પછી બીજો ડાયરેક્ટ જ આ રીતે રહેશે. તો હવે કન્ટિન્યુ રહ્યો. હમણાં તમને બીજું બતાવીએ ચણવાનું ચાલુ થાય એટલે પછી બ્લોગને એન્ડ કરશું. ત્યાં સુધી બન્યા રહ્યો કન્ટિન્યુ. આ કારીગર એ ઉપર જ રહે, ઉપરનું કામ એમને આપેલું છે અને આ બીજા બધા કારીગર એ નીચે છે. તો એમને વાટા ને એવું પૂરવાનું હતું, આગળ તમને બતાવી દેવી. હા, એમનો ભાઈ ભાવ વધારે છે, ઉપર કામ કરવાનો ભાવ વધારે ભાઈ. 100 રૂપિયા બીજા ઉપર એક્સ્ટ્રા આપવા પડે. જો અહીંયા આ રીતે દિવાલ ચણી હતી, એનો વાટો ભરવાનો હતો, તે ભરી નાખ્યો કમ્પ્લીટ. અને ઉપર છે એમને આ રૂમ, તો આ સાઈડ બીજું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ખાલી હવે આજના દિવસનું જ કામ છે. આ રહ્યું એ આટલું, એ આટલું હવે આ લઈ લેશે. જો આ પાણી નાખી દઉં, એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે, તો કરી નાખે બરાબર. ખપેડા તો હવે અહીંયા જ રાખવાના છે એમને. કોઈ આ બાજુ ફાવશે તમને? આ આવતારો આ કોથરી રે હેઠે નાખ દેવી, એ હેઠે નાખ દો, ઈટું હેઠી નાખ દો ભાઈ. જો આ રીતે વરસાદ કાલ આવ્યો તો બહુ, એટલે એના કારણે આ રીતના ગોઠવી હતી. તો એને હવે નીચે નાખી દે ને કોથરી બધી નીચે લઈ લે. જો આ રીતે કોથરી બોથરી બધું નીચે લઈ લીધું. તો ભાઈ બની રહ્યો કન્ટિન્યુ, હમણાં તમને બતાવીએ બરાબર.